સુરેન્દ્રનગર નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ મેજિસ્ટ્રીયલ હેઠળ ઇન્ક્વાયરી પૂર્ણ કરી અકસ્માત મોતના 53 કેસમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી નિકાલ કરવામાં આવ્યો। છેલ્લા 6 મહિના દરમિયાન ચોટીલા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોલીસ દ્વારા મૂકવામાં આવેલા કેસોની ઇન્ક્વાયરી હાથ ધરવામાં આવેલી, જેમાં જુદી જુદી તારીખો નક્કી કરેલી સુનાવણી હાથ ધરવામાં આવેલી અને ત્યારબાદ 53 કેસોની અકસ્માતજન્ય તથા શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના બનાવોમાં પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેશન પેપર્સ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પંચનામા, સાક્ષીઓના નિવેદનો તથા અન્ય સંબંધિત દસ્તાવેજો તપાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા। આવા કેસોમાં મૃત્યુનું કારણ અકસ્માતજન્ય છે કે કોઈ ગુનાહિત કૃત્યના પરિણામે થયેલા તે અંગે મેજિસ્ટ્રીયલ તપાસ હાથ ધરવાની જોગવાઈ છે। આ અનુસંધાને ચોટીલા સબ ડિવિઝન હેઠળ ચોટીલા, મૂળી તથા થાનગઢ તાલુકાના કુલ 53 અકસ્માત મોતના કેસોમાં મૃતકના વારસદારો તથા સંબંધિત વ્યક્તિઓને નોટિસ આપી તેમની હાજરીમાં રજૂઆત અને નિવેદનો નોંધવામાં આવ્યા હતા। ઉપરાંત કેસને લગતા તમામ દસ્તાવેજી પુરાવો, પોલીસ તપાસમાં અહેવાલો, મૃત્યુની પરિસ્થિતિ તથા અન્ય સંબંધિત હકીકતોનું તટસ્થ અને વિગતવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન જે કેસોમાં વધુ તપાસની આવશ્યકતા અથવા શંકાસ્પદ સંજોગોમાં જણાવ્યા હતા તેવા કેસો સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી વધુ તપાસ અને અહેવાલ માટે પરત મોકલવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેસોમાં ઉપલબ્ધ પુરાવા, દસ્તાવેજો તથા તપાસના આધારે કોઈ ગુનાહિત કૃત્યો અથવા શંકાસ્પદ તત્વ પ્રકાશમાં આપેલ ન હોવાથી અકસ્માતજન્ય હોવાનું પ્રતિપાદિત થયું હતું। આમ કલમ 194 હેઠળની કાર્યવાહી પૂર્ણ કરી સંબંધિત અકસ્માતમાં મોતના કેસોમાં કાયદેસરનો નિકાલ કરવામાં આવ્યો હતો। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।